અહીંયા પબ્લિક વધારે છે, બેસવાની જગ્યા બહુ ટૂંકી પડે છે। જય માતાજી, અમે જઈ રહ્યા છીએ મંગલમના ભવ્ય પાઠ ઉત્સવમાં। એક મારા ન્યૂ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વ્લોગ પૂરો જોજો, આવશે મજા। તો ભાવનગરથી નીકળીને અમે રસ્તામાં આવેલ અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ પાસે અમે સોડા પીધી। ભાવનગરમાં રહેતા અમારે જયદીપભાઈ મુંજપરા અમને બધાને પાઈ સોડા। પછી જયદીપભાઈની સોડા પીને 2 કલાકમાં પહોંચી ગયા ભગુડા। અહીંયા ગાડી પાર્કિંગ કરીને 1 કિલોમીટર અમારે ચાલીને જવાનું હતું। ઘણા લોકો તો પોતાના ઘરેથી ચાલીને આવે છે। માતાજીના ડાયરામાં કચ્છથી આવેલ દેવરાજભાઈ ગઢવી પણ આવી ચૂક્યા છે। ભાવનગરથી હવે અમે આવી ગયા છે ભગુડામાં મંગલમાના દરબારમાં। તમે જોઈ રહ્યા છો, અમે જઈ રહ્યા છીએ માં મંગલના દર્શન કરવા। કેટલું ભીડ છે જોઈ રહ્યા છો। માં મંગલના દર્શન આપણે અંદરથી અમે નહીં કરાવી શકીએ, કારણ કે અંદર મોબાઈલની પરમિશન નથી। અહીંયા બધા લોકો વિડીયો શૂટ, ફોટો શૂટ કરી રહ્યા। હવે હું પહોંચી ગયો છું માતાજીના ગેટે અને અંદરનો નજારો આપને બતાવીશ। અહીંયા વિડીયો શૂટ અંદર ફોટો શૂટ કરવાની મનાઈ છે, કારણ કે એટલી બધી પબ્લિકની હિસાબે આડા દિવસે તમે વિડીયો શૂટ, ફોટો શૂટ કરી શકો છો। આ માતાજીના દીધેલા દીકરાઓના ફોટા છે જે તમે જોઈ શકો છો। આ માતાજીનું ભવ્ય મંદિર છે, અંદર વિડીયો શૂટ, ફોટો શૂટ કરવા દેતા નથી, કેમ કે એટલા પબ્લિકના કારણે આડા દિવસે તમે આવો છો વિડીયો શૂટ, ફોટો કરવા દે છે। અને તમે કેટલા વર્ષોથી અહીંયા આવો છો માતાજીના પાઠ ઉત્સવ માટે, કોમેન્ટ જરૂર કરજો। પ્રોગ્રામ જોવા માટે અમારા ગામમાંથી અમારા મિત્રો પણ આવી ચૂક્યા છે। હવે અમે બધા પહેલા કરશું દર્શન, પછી પ્રસાદી લેવા। ડાયરો બતાવી રહ્યા છે। આ બધા માણસો અહીંયા લાઈવ બેઠા બેઠા જોવે છે। આપ જોઈ શકો છો મારી પાસે માતાજીનું વિશાળ મંદિર છે અને અહીંયા દર્શન કરવા લોકો હજારો માણસો ડાયરામાં આવે છે। મંદિરની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો અહીંયા રમકડા મળે છે, તથા માતાજીના ભેળિયા મળે છે અને અહીંયા અલગ અલગ રમકડાની એવી દુકાનો છે। ચુંદડીની માતાજીની પ્રસાદી પણ અહીંથી તમે લઈ શકો છો। આપ જોઈ રહ્યો છો એક્ઝેક્ટ મંદિરની સામેના ભાગમાં છે। બાજુમાં ડાયરો ચાલુ છે અને અહીંયા મહાપ્રસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો। વિશાળ પબ્લિક માટે ભવ્ય સેવા ચાલુ છે અને આ ખાલી ડીશુના ટેલર ભરાઈ રહ્યા છે। હજુ અમે તમને બીજો વિડીયોમાં બતાવશું જે પ્રસાદીનું ચાલુ છે, આગળ ડાયરો ચાલુ છે, એ અમે તમને બતાવશું। વ્લોગમાં બને રહો। હવે અમે આવી ગયા છીએ પ્રસાદી લેવા। તમે જોઈ શકો છો ભીડ પણ એટલી બધી નથી અને કાઉન્ટર પણ જાજા મેકવામાં આવ્યા છે। હવે અમે બધા પ્રસાદી લઈને પછી જાશું પ્રોગ્રામ જોવા માટે। તમે વિડીયોમાં બન્યા રહો। આ બાજુ તમે જોઈ શકો છો વધારે પબ્લિક છે, એટલા માટે અમે ઉપર ડાયરો જોવા જશું અને પાછળ તમે જોઈ શકો છો માતાજીના ડાયરાનો સ્ટેજ છે અને એટલે અમે જ આવી છીએ ડુંગરા ઉપર બેઠવા માટે અને આપણે પણ ઉપર હવે ડુંગરા ઉપર જશું ડાયરો જોવા માટે। આપ જોઈ શકો છો ડાયરામાં કેટલું વિશાળ પબ્લિક બેઠું છે અને અહીંથી અમે ડાયરો જોઈ રહ્યા છીએ। આ બાજુ ફ્રીમાં પાણીના પંપની સેવા આપી રહ્યા છે ભાઈઓ, જે મંગલમાં ટ્રસ્ટના ભાઈઓ છે। અમે જઈ રહ્યા છીએ, આગળ અમે દૂરથી પ્રોગ્રામ જઈ શકીએ। પ્રસાદી લઈને હવે અમે જાવી છીએ ડાયરો જોવા। રોહિતભાઈ આજે અમે ડુંગરા ઉપર જઈ રહ્યા છીએ પ્રોગ્રામ જોવા માટે અને ઉપરથી કેવું લોકેશન આવે છે એ આપણને બતાવશું। અડધો ડુંગરો અને પગથિયા ચડીને ખૂબ જ અમે થકી ગયા છીએ। અહીંયા જોઈ શકો છો, અહીંયા પણ પાણીની સુવિધા છે। ઉપરથી બહુ જ સારું લોકેશન આવે છે। અહીંયા જોઈ રહ્યા છો માતાજીનું ભવ્ય યજ્ઞ એ અહીંયા મંદિરથી ઉપર આપણે ડુંગરાની સાઈડ અહીંયા થયેલો છે અને અહીંયા યજ્ઞશાળાનો પણ બોર્ડ મારવામાં આવેલ છે। કેવલભાઈ પણ
આપે જે આ વિડીયો જોયો તે બનાવવામાં 4 કલાક લાગી ચૂકી છે મારે, ને આપને વિડીયો સારો લાગ્યો તો એક લાઇક અને કોમેન્ટમાં જય માં મંગલ લખી દેજો. અને બીજો મારો વ્લોગ આવશે બગદાણાનો, વિડીયો આપણે પૂરો બતાવશું. અને મને ગમતી આકડી આ બધાનો પ્રેમ છે તમારે મામા મારી પદ્માની